નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, વિદ્યા સહાયક ભરતીને લઈને ખૂબ જ મહત્ત્વનો એક પરિપત્ર સરકાર દ્વારા કાલે જાહેર કરવામાં આવ્યો છે। તો આજે આપણે આ પરિપત્ર વિશે થોડોક અભ્યાસ કરીએ। વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જો મિત્રો આપ આ ચેનલમાં હજુ સુધી નવા હો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી વિદ્યા શિક્ષણ સહાયક ભરતીની તમામ નાની મોટી અપડેટ આપને મળતી રહે મિત્રો। અને જો મિત્રો વધારે માહિતી લેવી હોય તો વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની લિંક અને વોટ્સઅપ ચેનલની લિંક મૂકેલી છે, તેમાં જોડાઈ જવું, જેમાં તમને તમામ PDF રૂપે માહિતી પણ મળતી રહેશે મિત્રો। તો જોઈએ મિત્રો, સરકાર દ્વારા જે પરિપત્ર થયો છે તે કઈ બાબતનો છે તેનો અભ્યાસ થોડોક કરીએ। તો તમે મિત્રો જોઈ શકો છો કે કાલે પરિપત્ર થયેલો છે 5/10/2024ના રોજ। તો જોઈએ કે પ્રતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી, જિલ્લા શિક્ષણ સમિતિ તમામ, શાસન અધિકારી શ્રી, નગર શિક્ષણ સમિતિ તમામ, તો કયા વિષય સંદર્ભે આ પરિપત્ર થયો તો જોઈએ તો પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક ભરતી સંદર્ભે રોસ્ટર રજિસ્ટર બાબતે આ એક મહત્ત્વનો પરિપત્ર થયો છે મિત્રો। આના પરથી આપણને લાગી રહ્યું છે કે અમે જે 1 નવેમ્બર અને 1 ડિસેમ્બરના રોજ જે પ્રાથમિક શાળાઓની ભરતીની નોટિફિકેશન જાહેર થવાની હતી મિત્રો, તે હવે ચોક્કસ કહી શકાય કે હવે આ ભરતી ટાઈમે આવી જશે મિત્રો। તો જોઈએ આગળ આપણે, તો ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે આગામી ટૂંક સમયમાં, ખાસ સાંભળજો મિત્રો, ટૂંક સમયમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયકની ઓનલાઈન ભરતી પ્રક્રિયા હાથ ધરવાની છે મિત્રો। આ માટે પ્રાથમિક શિક્ષક વિદ્યા સહાયક રોસ્ટર રજિસ્ટર તથા નિયત વિકલાંગતા ધરાવતી વ્યક્તિઓ માટે અનામત રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે મિત્રો। એટલે કે પ્રાથમિક શાળાઓમાં જે દિવ્યાંગ ભાવિ શિક્ષકોનું જે રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવાનું હોય છે મિત્રો, તે આ રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરવાના છે, જેથી આપણને અંદાજ આવે મિત્રો કે ટૂંક સમયમાં અમે ભરતી શરૂ થશે મિત્રો। એટલા માટે આ પરિપત્રો થયેલા છે। તો આ બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા અને જરૂરી સૂચનાઓ માટે 7/10/2024ને સોમવારના રોજ બપોરે 11:30 કલાકે વિડીયો કોન્ફરન્સ રાખેલ છે, જેની લિંક આપને મોકલી આપવામાં આવે છે। વિડીયો કોન્ફરન્સમાં આપના જિલ્લાની અંતિમ 4 ભરતીમાં દિવ્યાંગ ઉમેદવારની જાહેરાતની જગ્યાઓ, ભરાયેલ જગ્યાઓ અને ખાલી રહેલ જગ્યાઓ અને દિવ્યાંગ શિક્ષકોનું રોસ્ટર રજિસ્ટરની વિગતો સાથે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીશ્રીના અથવા તો શાસન અધિકારીશ્રીએ જાતે બિનચૂક સમયસર ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે મિત્રો। એટલે કે અત્યાર સુધીમાં વિદ્યા સહાયક ભરતીમાં છેલ્લી 4 ભરતીઓમાં જે રીતે દિવ્યાંગોની કેટલી ભરતી થઈ છે, કેટલા દિવ્યાંગોની હાલમાં ગુજરાતમાં રોસ્ટર પ્રમાણે ખાલી જગ્યા પડી છે, એ તમામ માહિતી સરકારે હવે 7/10ના રોજ આ માહિતી વિડીયો કોન્ફરન્સ દ્વારા અધિકારીઓ પાસે માંગી છે મિત્રો। આના પરથી મિત્રો ચોક્કસ કહી શકાય જે જાહેરાત આવવાની છે તે ચોક્કસ હવે આ પ્રક્રિયા હાથ ધરવાની છે। એટલા માટે જ આ જે કાંઈ ભરતી પહેલાં જે કોઈ કેટેગરી કે રોસ્ટરની જે પ્રમાણિત કરવાના હોય મિત્રો, તે હાલમાં આ બધાય કાર્ય ચાલે છે મિત્રો। તો તમને એક વાત જણાવી દઉં કે હાલમાં ગુજરાત સરકારના વિરુદ્ધમાં PH એટલે કે દિવ્યાંગો વતી એટલે કે દિવ્યાંગોએ હાઈકોર્ટમાં કેસ કરેલો છે,
જેમાં અત્યાર સુધીની 2000થી લઈને 2019 સુધીમાં કેટલી દિવ્યાંગોની ભરતી થઈ, કેટલી જગ્યા ખાલી છે, તમામ માહિતી હાલમાં કોર્ટમાં કેસમાં ચાલે છે. અને હાઈકોર્ટે પણ આ અંગે એક સરકારને નોટિસ આપી છે કે તમે 2000થી લઈને 2019 કે 21 સુધીમાં જેટલી પણ દિવ્યાંગોની ભરતી કરી હોય તે તમારે રજૂ કરવાની થશે. બીજું કે કેટલી જગ્યાઓ ખાલી છે તે અંગે પણ સરકારને નોટિસ આપી છે. તો સરકારે આવનારી ભરતીમાં કોઈ વિક્ષેપ ન થાય અને કોઈ કેસ ના થાય એટલા માટે તમામ માહિતી હાલમાં સરકાર રોસ્ટર દ્વારા તૈયાર કરે છે, જેથી કરીને આવનારી ભરતીમાં કોઈ વિક્ષેપ ઊભો ન થાય. એટલા માટે સરકારે આ દિવ્યાંગોના રોસ્ટર રજિસ્ટરો પ્રમાણિત કરવા અને તમામ વિગતો અંદર સાચી મેળવવા માટે આ પરિપત્ર થયેલો છે મિત્રો. આ એક તમને ચોખવટ કરી દો મિત્રો. તો બસ મિત્રો, આજે આ સરકાર દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે વિદ્યા સહાયક ભરતીને લઈને, તે આપને આ માહિતી પહોંચાડીશ મિત્રો. આશા રાખું કે હવે આપણી ભરતી વિદ્યા સહાયક સમયસર જાહેરાત આવી જાય અને ફોર્મ ભરાઈ જાય અને આપ સૌ આપણી જે ઈચ્છા છે કે શિક્ષક બનવાની, તે આપ સૌનું સપનું પૂરું થાય મિત્રો. તો એવી ભગવાનને પ્રાર્થના મિત્રો. બસ મળીએ મિત્રો નવા વિડીયોમાં નવી માહિતી સાથે. તો ચેનલમાં જોડાયેલા રહીજો. જય હિન્દ, જય ભારત.